ભક્ત ગોરા કુંભાર। ભગત ગોરા ગરનાળા પાસે ન મળ્યો તો? હા પરમાપા, ભગલો ખોટું બોલે છે એની જાણ તો આપણને થઈ જ ગઈ છે, તો પછી ગરનાળા પાસે જઈને વખત બગાડવાનો કોઈ અર્થ નથી। ભીખુભા, એકવાર એ ગરનાળા પાસે જઈને છે ને ખાતરી કરવા માંગુ છું, બની શકે કે ગોરા અહીંયા આસપાસમાં જ મળી જાય, અથવા તો કોઈ એવી કડી મળી જાય જેનાથી આપણે એ સાબિત કરીએ કે ભગલાભાઈ છે ને ખોટું બોલી રહ્યા છે। હા ભગત, એકવાર મનની ખાતરી હાટુય ત્યાં તો જવું જ પડશે। હું તો કહું છું ઓલા બગલાને હારે લેતા જઈએ। સરજુભા, તમે આયા? હા, હું તો ક્યારનો ગામમાં જ છું, ઝૂંપડીમાં છુપાઈને બેઠો હતો। ત્યાં અચાનક પૂજારી બાપા આવી ગયા અને કોઠીમાં ભરાઈ પડ્યો હતો હું। પણ સરજુભાઈ, તમે અહીં પાછા હું કેમ આવ્યા? અહીંયાથી હાજો થઈને હું દ્વારકાધીશના દર્શને જતો રહ્યો હતો। વળતી વેળાએ થયું કે હાલને હું ગોરા અને કૃષ્ણનો પ્રસાદ દેતો જાઉં, એટલા માટે હું અહીંયા આવ્યો। પણ ગોરા મને ક્યાંય દેખાડો નહીં, એટલે હું ઝૂંપડીએ પહોંચી ગયો અને ત્યાંથી તમારા ઘરે આવવા રાત પડે એની રાહ જોઈને બેઠો હતો। ગોરા ક્યાં છે? ગોરા, એ ગોરા! સરજુભા, ગોરાને છે ને કોઈક લઈ ગયું છે। હા, ને ભગલાભાઈએ એવી વાત ફેલાવી છે કે ગોરાને તમે ઉપાડીને લઈ ગયા છો। સજ્જુ, તું હાજો થઈ ગયો ને, એ ભગલાને ક્યાં ખબર છે, એટલે જ તારું નામ દીધું છે એની। પણ જો અમે કહી દઈએ ને કે તમે હાજા થઈને ગયા હતા, તો ગોરાએ કૃષ્ણની મૂર્તિ જોઈ લીધી હતી ને, એ સાબિત થઈ જાય। ને પછી પૂજારી બાપા ગોરાને સજા અપાયા વગર રહે જ નહીં। અને હવે કાલે સવારે મારે આ સત્ય હંદાઈની સામે બહાર લાવવું જ પડશે, તો જ ભગલાભાઈનું જુઠ્ઠાણું બહાર આવી શકશે। ના દેવીબેન, જો તમે આ સત્ય જાહેર કરશો તો મારે બધાની સામે આવવું પડશે અને પૂજારી બાપાની સામે સાચું કહેવું પડશે કે ગોરાએ મંદિરમાં કૃષ્ણની મૂર્તિ જોઈ હતી। આમાં ગોરા ફસાઈ જશે। પેલા ગોરાને મળવા તો દો। આ ભગલાભાઈ અમને જે જગ્યા બતાવી હતી ને, અમે એને ગોતવા જતા હતા હમણાં। જો ભગલો એમ કહેતો હોય કે હું ગોરાને ઉપાડીને લઈ ગયો છું અને એણે પોતાની હગી આંખે જોયું છે, એનો અર્થ એ કે ભગલાને ખબર છે કે ગોરા ક્યાં છે। પરમાબા, ગોરાને કોક ઉપાડી ગયું છે એની મને ખબર નથી। હું તો ગોરાને પ્રસાદ આપવા આવેલો, પણ સાચું કહું, હું તો ખરા સમયે આવ્યો છું। ભગલા પાસે સાચું બોલાવવા હું એની સામે આવી જાઉં તો? એટલે પેલા જેવો હતો એવો ઘેલો, અને એ પણ ખાલી ભગલાની સામે। મેં એનું માથું ફોડ્યું એવું એ ખોટું બોલ્યો ને, તો હાચો હાથ જ્યારે હું એની સામે આવી જઈશ ત્યારે ભગલાના શું હાલ થાહે? અને હા, મંદિરની મૂર્તિનું સત્ય પણ એમનું એમ જ રહેશે। તમે મને અત્યારે ને અત્યારે ભગલા પાસે લઈ જાઓ, હું એની સામે એવી રીતે આવીશ કે એ કંઈ બોલી પણ નહીં શકે કે એણે મને જોયો છે। પણ તમને જોયા છે એ ભગલાબા નહીં કે તેનું જૂઠાનું હાબિત કેવી રીતના થાય? સખરીબેન, સરજુભાઈની હંધી વાત મને બરાબર સમજાઈ ગઈ। ભગલાભાઈ સાચું બોલી ન નાખે ને, ત્યાં સુધી એમને ડરાવવા જ પડશે। હા, એકદમ બરાબર। પણ સરજુભાઈ, આપણી પાસે જાજો વખત નથી। ભગલાભાઈનું જુઠ્ઠાણું બહાર આવે ને એ હાટું આપણે એમને ડરાવવા જ પડશે।
તો જ આપણે ગોરા સુધી પોગી હગીશું. ભગલાભાઈને તમારે એટલા બધા ડરાવવા પડશે કે એમની પાસે સાચું બોલ્યા સિવાય બીજો કોઈ રસ્તો જ ના રહે. ને હા, તમે એમના પર હુમલોય કરી શકશો. ના દેવી, આપણાથી આવું ન થાય. ભગત, ખાલી નાટક કરવાનું છે, હાચેમાં મારવાનું નથી ભગલાભાઈને. ભગત નાક દબાવશો ને તો જ ભગલાભાઈનું મોઢું ખુલશે. મને તો દેવીની વાત બરાબર લાગે છે. તો પછી હાલો જટ, હવે છે ને વાર નથી લગાડવી. હાલો. પરમા, પરમા દરવાજો ખોલ. આપણે ગોરાને શોધવા જવાનું છે. હું બગલાને સાથે લઈને આવ્યો છું. આ તો પૂજારી બાપાનો અવાજ છે. હવે હું કરશું? સરજુભાઈ, તમે ઝટ ભંડાકીમાં જઈને હંતાઈ જાઓ. હા. અને હા, સમજી ગયા ને તમે? હા. પરમા, હું તારી સાથે ગોરાને શોધવા આવીશ. દરવાજો ખોલ. ઝટ જાઓ. પરમા, ચાલ ગોરાને શોધવા. જ્યાં સુધી મારા ઉપર લાગેલા અપરાધનું કલંક ભૂસાઈ નહીં જાય ત્યાં સુધી મને ઊંઘ નહીં આવે. પૂજારી બાપા, અમે ગોરાને શોધવા જ નીકળતા હતા અને તમે ભેળા આવો તો સારું જ છે ને. આ ભગલો હારે આવશે ને તો ગોરાને ને સરજુને ક્યાં જોયા હતા ને એ પણ જાણ થઈ જશે. ચાલો મારી સાથે. પૂજારી બાપા ઊભા રહો ને. પગલા, તું થોડો દૂર વયો જા ને, અમારે પૂજારી બાપા હારે વાતો કરવી છે. હે, તારે જે વાત કરવી હોય ને આ મારી સામે કર. એ તને કહ્યું ને એટલું જ કરવાનું. ત્યાં જઈને ઊભો રહે. પૂજારી બાપા હાલો ને, બહાર જઈને વાત કરીએ. ચાલો. એ હાલો બધા. મારા હાડાઓ ગોરાને શોધવા ભેળા મને લઈ જાય છે ને પાછા મારી વાહે જ કાવતરા કરે છે. કંઈ નહીં, હંદાઈને ન્યા ગોળ ગોળ ફેરવીને પાછા લઈ આવીશ. બોલો, શું વાત કરવી હતી? પૂજારી બાપા, આપણે નક્કી કરી લઈએ કે કોણ કેવી રીતના અને કયા રસ્તેથી જશે. પૂજારી બાપા, શું કરે છે મૂર્ખા? બાપા, બાપા, ન્યા કોઈ છે? કોણ છે ત્યાં? કોઈ તો છે બાપા. કોણ છે? ચલ, ગાંડા જેવી વાતો બંધ કર હવે. સમજ્યો? આપણે ગોરાને શોધવા જવાનું છે. ચાલો બધા, ચાલો. પૂજારી બાપા! પગલા, પગલા! સરજુભાઈ, જાઓ ઝટ ભગલાભાઈની વાહે ભાગો. મેં તો સરજુની વાર્તા બનાવી હતી. પણ
આ ગામમાં ક્યારે ખુશી આવ્યો અને ઈ મારી પાછળ હું કામ પડ્યો છે? સરજુ જો ગામમાં ખુશી આવ્યો હોય તો એ પરમાને ન્યા હું કરતો હતો? જો સરજુ પરમાને ન્યા હોય તો પરમાના ઘરમાં કોઈને ખબર નહીં હોય? મેં પરમાને યા સરજુને જોયો એ મારો ભ્રમ હતો કે હું? કાંઈ સમજાતું નથી. મગજ ચક્રાવે ચડી ગયું છે. હું સમજાવું ભગલા બા? ભગલા ભા જરા મારી હામું તો જુઓ. હું મરી ગયો છું. સરજુએ મને મારી નાખ્યો છે. મારા માથામાં મોટો પથ્થર માર્યો છે. મારા રામ રમી ગયા છે. એ આગા ખસો બધા. સરજુ આવ્યો. એ પગલા ભાગ. સરજુ ગામમાં ઘૂસી આવ્યો છે. બચાવ બચાવ. બાપા સરજુ ગામમાં ગરી ગયો છે. આપણે બધા જ્યારે ગોરાને ગોતવા ગયા હતા ને ત્યારે મારી વાહે વાહે આવ્યો હતો. ચોરા પર એને મને પથ્થર માર્યો હતો. જો જો આ લોહી. હું વાત કરો છો ભગલાભાઈ? સરજુભાઈ ગામમાં આવ્યા છે તો મારો ગોરા એમની પાસે હશે. હાલો આપણે ચોરા પાસે મારા ગોરાને હોદવા. હાલો. ના હું નહીં જાઉં. એ મને મારી નાખશે. પણ ભગલાભાઈ જો સરજુભાઈ આવી ગયા છે તો મારો ગોરાઈ મળી જાય ને. હાલો ને. ના હું નહીં જાઉં. એ મને મારી નાખશે. મને મારો જીવ વાલો છે. હું નહીં જાઉં. સરજુ મારી નાખશે મને. જો આ રહ્યો સરજુ બારીમાં. જો જો. યા તો કોઈ નથી ભગલાબા. ભગલાભાઈ સરજુ ત્યાં કઈ રીતે હોય શકે? તમે સરજુભાઈ ને ગોરાને એક હારે જોયા છે. તમે મારા ગોરાને હોદવામાં મદદ કરી શકો એમ છો. હાલો ને અમારી ભેળે. હાથ જોડું છું તમારા. અમારી ભેળા હાલો. ના ના હું નહીં આવું. તમારે અમારી ભેળા આવવું જ પડશે ગોરાને હોદવા. ભગત ભીખુબા આવો. હાલો ભગલાભાઈ. અરે હાલો કઈ નહીં અમે ભેગા છે ને. ના હું નહીં આવું. એ મારી નાખશે મને. અરે એ કઈ નહીં કરે અમે ભેગા છે ને. હાલો હાલો તમે. ના મારા ગોરાની ભાડ પડશે. તમારે આવવું જ પડશે. હા ગોરા સરજુ પાસે હતો ને તો ભગલાભાને પણ સરજુ પાસે જ લઈ જઈએ ને. ચાલ પગલા, ભલે સરજુ તને મારે પણ ગોરાની ભાર તો મળી જાય ને. ચાલ. ના હું નહીં જાઉં. હા પગલા એ ભલે તને રીપેડી નાખે એ હાલશે પણ ઘોડા તો જડી જાય ને. ના હું નહીં જાઉં. આનો પણ આનો કહું છું. નહીં જાઉં. અરે તમે નહીં આવો તો મારો ગોરા કેમ ન મળશે? ગોરા સરજુ પાસે નહીં મારી પાસે છે. હું કામ મારા ગોરાને ઉપાડીને ગયા? પૂજારી બાપા હાટુ. બાપા બાપા આ બધું મેં તમારા હાટું કર્યું છે. ગોરાએ મંદિરમાં કૃષ્ણની મૂર્તિ જોઈ છે કે નહીં એ જાણવા હાટું હું ગોરાને ઉપાડી ગયો હતો. તમને ખુશ કરવા હું ગોરાનું સત્ય તમારી સામે સાબિત કરવા માંગતો હતો. આ બધું મેં તમારા હાટું કર્યું છે.
મારું નામ લઈને મને બદનામ કરે છે. જોઈ લીધું તમે લોકોએ? ઘોરાને ઉપાડીને લઈ જવાનું તરકટ આણે રચ્યું અને તમે લોકો મને ગુનેગાર સમજી બેઠા. આ બધું મેં પૂજારી બાપા હાટું જ કર્યું, પણ પૂજારી બાપાએ મને કાંઈ નથી કીધું. આ બધું મેં જ કર્યું છે. પૂજારી બાપાના હમ પૂજારી બાપા, આખરે તો આ તમારો જ માણસ ને. જોઈ લો, તમારું જ નામ લઈ રહ્યો છે. આ શરમ કર બગલા. આ ગોરાએ કૃષ્ણની મૂર્તિ જોઈ છે કે નથી જોઈ એના હાટું થઈને ત્યાં આવડું મોટું તર્ક થયું. તમે બધાય મારા ગોરાની વાહે પડી ગયા છો હાથ ધોઈને. સરજુ અજાણતા ગોરાને ખેંચીને મંદિરની અંદર લઈ ગયો. એમાં મારા ગોરાનો હું વાંક? પૂજારી બાપા, છેલ્લી વાર કહી દઉં છું તમને, ગોરાએ કૃષ્ણ મૂર્તિ ન જ જોઈ. હવે બંધ કરો તમારા આ કાવતરા. જોયું દેવી? બહુ બોલી લીધું તમે લોકોએ મારા વિશે. તમે બધાએ મારા ઉપર શંકાની આંખો ઉઠાવી, પણ પારસમણી એ પારસમણી જ હોય છે. આજ પછી મારી સામે અવાજ ઊંચો કરતા પહેલા 1000 વાર વિચારી લેજો. ને પગલા, તારા લીધે મારા પર કલંક લાગ્યું છે, માટે તું મારી અને બધાની માફી માંગ. માંગ માફી, આ બધાની માંગ માફી માંગ. પૂજારી બાપા, અટાણે આ બધું રહેવા દો. આ ઘડીએ છે ને ગોરાને ગોતવો જરૂરી છે. ને ભગલાબા, હું તમને હાથ જોડું છું. હાથે હાથું કહી દો, ગોરા ક્યાં છે? ક્યાં હંતાડો થઈ ને તમે બોલો. ગામની બહાર એક ચૂની અંધારી ઓરડીમાં ડર એ હૃદયને બે ઘડી ધબકવાનું ભૂલાવી દે છે. ડર શેનો છે? વ્યક્તિનો છે, શત્રુનો છે, સમયનો છે, ઈશ્વરનો છે, કર્મોનો છે, ન્યાય વ્યવસ્થાનો છે, કે પછી મોતનો છે? એના આધારે એ ડર સામે ઊભો થતો ભાવ નક્કી થાય છે. ડરે છે એ જ વ્યક્તિ જેણે કોઈકનું કંઈક ખોટું કર્યું હોય છે અથવા જે અજ્ઞાનમાં જીવતો હોય છે. ડર એ એવી લાગણી છે જે બંને પક્ષે નુકસાનકારક હોય છે, ડરવાવાળા માટે પણ અને ડરાવવાવાળા માટે પણ. પરંતુ ડરનો ક્યારેક હથિયાર તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. કોઈ વ્યક્તિ જ્યારે પોતાની સમજ અને સંવેદના ભૂલાવીને અન્યને દુઃખ આપી રહી હોય ત્યારે એને અટકાવવા અથવા એની પાસેથી સત્ય જાણવા માટે એને ડરાવવું આવશ્યક બની જાય છે. ધર્મ માટે સાચા અને સારા કામ માટે ખોટી અને ખરાબ વ્યક્તિને ડરાવવી એ અધર્મ નથી. યાદ રાખજો, સત્યના માર્ગે ચાલનાર કંટકથી પણ નથી ડરતો અને અસત્યનો માર્ગ અપનાવનાર દરેક પગલે ડરે છે.